દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ને ઠંડી પણ પડી રહી છે. હવે આવામાં લોકો સ્વેટર, મોજા, મફલરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ જે સ્વેટર, મોજા અને મફલરનો આપ ઉપયોગ કરો છો એને તમે કેટલા દિવસ ઉપયોગમાં લો છો? આવો જાણીએ આ વિષય ઉપર વિગત. તો ઘણા બધા લોકો એક જ સ્વેટર વગર ધોયે પણ અઠવાડિયા સુધી પહેર્યા કરે છે. જોકે આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ કે આવું શા માટે. એક સ્વેટર તમે ઓછામાં ઓછું કેટલા દિવસ સુધી પહેરવું જોઈએ? તો શરદીથી બચવા માટે ઘણા બધા લોકો ઘણા બધા પ્રકારના સ્વેટર પહેરે છે. હવે ઠંડીમાં લોકો એક જ સ્વેટર વારંવાર પહેરીને નીકળી પડે છે. ઘણા બધા લોકો એવું નથી જાણતા કે એક સ્વેટર તમારે કેટલા દિવસ સુધી પહેરવું યોગ્ય છે. હવે પ્રશ્ન એ છે કે શું સ્વેટર દરરોજ ધોવું જરૂરી છે? અથવા તો એમ કહી શકીએ કે લાંબો સમય સુધી પહેરી શકાય છે? હવે આ વિષય ઉપર એક્સપર્ટ્સ પોતાની જે રાય છે તે આપે છે. તો આવો જાણીએ 5 એવા તથ્ય. તો દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર ફિઝિશિયન ડોક્ટર અનિલ બંસલે જણાવ્યું છે કે સ્વેટરને દરરોજ ધોવાની જરૂરત નથી. હવે જો આ સ્વેટર તમે સીધા પોતાની ત્વચા પર પહેરી રહ્યા છો અથવા અંદર ટી શર્ટની જેમ પહેરો છો તો એક સ્વેટર તમારે લગભગ 3 થી 5 દિવસ સુધી પહેરી શકાશે. હવે ઊન અથવા વુલનનું ફેબ્રિક હોય તો એમાં એક પ્રકારની ગંધ આવવાની પણ શરૂ થઈ જતી હોય છે જો તમે એને નથી ધોતા. જો કે એક અઠવાડિયું સ્વેટર તમે યુઝ કરી દો પછી એને ધોઈ કાઢો. મહિનાઓ સુધી એક જ સ્વેટર પહેરવું એ યોગ્ય બાબત નથી. હવે આનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને થઈ શકે છે. હવે એ કેવી રીતે? તો આપણો પસીનો હોય, ધૂળ હોય, ત્વચાથી નીકળતા ઓઇલ હોય એ સ્વેટરમાં જમા થાય. આનાથી શું થાય કે આપણી ત્વચા ઉપર ખંજવાળ શરૂ થઈ જાય, ઇચિંગ શરૂ થઈ જાય, રેશિસ પડી જાય, એલર્જી, ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. હવે આ જ કારણ છે કે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ધોયા વગર એક જ સ્વેટર જો તમે વધારે દિવસ પહેરો છો તો ત્વચા નહીં પરંતુ શ્વાસને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. કારણ કે આવા ગંદા સ્વેટરમાં ધૂળ અને એલર્જન જમા થઈ જાય જે પહેર્યા પછી શ્વાસની સાથે સાથે તમારા શરીરમાં દાખલ થઈ શકે અને અસ્થમા, છીંક આવવી, નાક વહેવું આવી સમસ્યાઓ પણ તમને થઈ શકે છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે જો તમે લાંબો સમય સુધી સ્વેટર ધોયા વગર પહેરો છો તો આની લાઈફ ઓછી થઈ જાય છે, ક્વોલિટી ખરાબ થઈ જાય છે, સ્વેટર જલ્દીથી ઢીલું થઈ જાય અને એક જાતનું ગંધ પણ મારવા લાગે છે. આ જ કારણ છે કે જો તમે દરરોજ બહાર જતા હો, તમને વધારે પસીનો આવતો હોય, ધૂળ અને મેલ જેવી જગ્યા ઉપર તમારું અવનજવન વધારે હોય તો તમારે સ્વેટરને 2 થી 3 દિવસમાં ધોવું યોગ્ય કહેવાશે. જો તમે એનો ઉપયોગ ઓછો કરો છો તો તમે આ સ્વેટરને 4 થી 5 દિવસ પણ પહેરી શકો છો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.